નમસ્કાર દર્શક મિત્રો, હું છું હાસ્ય કલાકાર મંથન પંડ્યા. લાગતો ન હો પણ છું. પણ આ કાર્યક્રમની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. અને થોડી વાર માટે એટલે કે આપણને જે સમય મળ્યો છે એમાં આપણે આનંદ કરી લેવાનો છે. એટલે જ્યાં મજા આવે ત્યાં ખખડીને દાંત કાઢજો. પણ માણસોને અટાણે પારકી પંચાયતમાં વધારે રસ પડે છે. માર્કેટમાં તમે ગોતી લેજો, પારકી પંચાયતવાળા માણસો તમને ઘણા બધા જડશે. હમણાં એક છોકરીને એના બાજુવાળા ભાઈએ પૂછ્યું, એટલે અંકલે પૂછ્યું મોટી ઉંમરના, કે બટા તને તારા મમ્મી વધારે પ્રેમ કરે છે કે તારા પપ્પા તને વધારે પ્રેમ કરે છે? અને ભાઈ આ ડિજિટલ યુગની દીકરી એણે કીધું, અંકલ મને તમારો છોકરો વધારે પ્રેમ કરે છે. પણ અમારે ઉનાની અંદર ગોપાલ સોડા છે, બહુ સારું એવું નામ છે. આવજો કોઈક દી પીવા માટે. ઉધાર આપતા નથી, પેલી શરત છે એની, લખ્યું છે. સરસ મજાનું A4 ની અંદર જાહેરાત મારી છે, પીવાનો આગ્રહ માત્ર રોકડાથી રાખો. એટલે મેં હમણાં કીધું હું ઈ તો નીચે ચોખવટ કરો કે અમુક 5 વાગે ને પગ મારા તૂટે. હા એવા હોય આમાં ભાઈ. હા પણ ગોપાલ સોડા છે, સરસ મજાનું નામ છે, સરસ મજાનું કામ છે, ને સરસ મજાની સોડા આખા ગામમાં એ આપે છે, પણ ઉધાર આપતા નથી. એમાં એક દિવસ હું સોડા પીવા ગયો, એમાં એક જણો આવ્યો, મને કે સોડા પીવા આવ્યા? મેં કીધું ના ગરુ ચેક કરવા માટે આવ્યો, લીકેજ નથી ને. આ જોતો ને સોડા પીવું છું. પણ માણસોને પારકી પંચાયતમાં બહુ રસ હોય, બહુ મજા આવે. 4 વ્હીલની અંદર હાર્મોનિયમ મૂક્યું હોય, તબલા મૂક્યા હોય, હું બેઠો હોઉં, મારો તબલા વાદક બેઠો હોય, પાછળની સીટમાં મંજીરાવાળો બેઠો હોય, આગળ ડ્રાઈવર બેઠો હોય, છતાં આપણી પાસે આવીને પૂછે પ્રોગ્રામમાં જાઉં છો? મેં કીધું ના, બધું વેચવા કાઢ્યું છે ભાઈ. પાછા હવારમાં આપણે ઘરે આવીએ, કારણ કે ઘરે કઈ ના આવ્યા હોય કે સવારે અમે આવી જાઉં. ઘરે પાછા આવીએ ત્યાં પાછું ઊભો હોય, આવી ગયા? મેં કીધું ના અમારું શરીર ન્યા છે, અમે તો ભૂત થઈને આવ્યા. હું ને મારા ઘરના જાતા હતા માર્કેટે, પારકી પંચાયતની વાત નીકળી એટલે વાત કરી દઉં. એકને એક ધર્મપત્ની છે. હું ને મારા ઘરના માર્કેટે જતા હતા, સરસ મજાનું શાકભાજી તાજું લેતા હતા. એમાં એક ભાઈએ પૂછ્યું મને કે ભાભી છે? મેં કીધું ના પ્રિયંકા ચોપડાની નાની બેન છે, મારી યારે ફરવા આવી છે. માર્કેટમાં એમ મજા હોય. ભાણો હમણાં શાક લેવા ગયો તો આમ ઊભો રહ્યો 20 મિનિટ માટે. ઓલા ભાઈ કે હું જોઈએ છે? અરે ઈ કે હું ક્યારનો ઊભો છું. ઈ કે આ ભીંડો જો ભાનમાં આવી ગયો હોય 500 ગ્રામ આપ. કિસ્મત ખરાબ હોય ને જીવનની અંદર માણસોના, તો નાકમાં પણ આંગળી નાખે ને તો એ ખાલી નીકળે. અમારે ઉનાની અંદર હમણાં સરકારનું સરસ મજાનો પ્રોજેક્ટ ચાલે છે, ગવર્મેન્ટનો. એટલે જેટલા અમારે 4 રસ્તા છે, જેટલા સર્કલ પડે બાયપાસથી લઈને આખા ગામની અંદર CCTV કેમેરા ફિટ કર્યા છે કે લોકોની સુરક્ષા માટે ગુજરાત પોલીસે CCTV કેમેરા ફિટ કર્યા. એમાં એક જણાએ રાતના 1:30 વાગે પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો. એ કે ઉના પોલીસ સ્ટેશન? જમાદાર સાહેબે ફોન ઉપાડ્યો. એ કે હા ઉના પોલીસ સ્ટેશન, ગીર સોમનાથ જિલ્લો, ગુજરાત રાજ્ય. એ કે સાહેબ ટાવર ચોકની અંદર જે કેમેરા છે એ ચાલુ છે? સાહેબ કે હા ચાલુ જ હોય ને, ફિટિંગ કર્યા ચાલુ જ હોય. તો એ કે સાહેબ ખાલી મને એટલું કહો ને કે વર્ધમાન ફરસાણની દુકાન છે એ ખુલ્લી છે કે બંધ છે? આવી રીતના સરકારના ઉપયોગ કરી નાખે. ભાઈ જમવા બેઠો, જમવામાં વાર નીકળ્યા એટલે તરત રાડ પાડી કે હે સજની, તારા વાર મને જમવામાં બહુ નડે છે. એટલે એની ઘરવાળી કે એ તો મારો પ્રેમ છે બકા. અરે પ્રેમવાળી થામાં કાલથી જોઈ કે દાળમાં કે શાકમાં વાર દેખાણો ને તો આ સજની છે ને એમાંથી ગજની કરતા મારે 2 મિનિટ જ થાય. એવું પ્રેમ છે.
એક પ્રોગ્રામમાં મેં કીધું જે પોતાની પત્નીને પ્રેમ કરે, પોતાની પત્નીને વફાદાર થઈ રહે, એને જીવનમાં સ્વર્ગમાં જગ્યા મળે. ત્યાં પાછળથી એક જણો ઊભો થયો પ્રોગ્રામમાં, મને કે ના કરીએ તો શું થાય? મેં કીધું એને અહીંયા જ સ્વર્ગ હોય. ભાઈને મેં કીધું નોકરીમાં મજા નથી આવતી, શું કરવું? મને કે હોમ લોન લઈ લ્યો, પછી જોઈ કે તમને મોજના તોરા છૂટે. ભાણાના બાપાની વાત કરતો, ભાણાના બાપાનો હમણાં જન્મદિવસ હતો એટલે મને ભાણાનો ફોન આવ્યો. મને કે મંથન, મારા બાપુજીનો જન્મદિવસ છે. મેં કીધું હાલો વાંધો નહીં, આવી જશું. મને કે એકલા આવજો, બજેટ આપણું લો છે. ગવર્મેન્ટ બજેટ જેમ બહાર પાડે એમ ભાણો ઘરેથી બજેટ બહાર પાડે. તો હું તો એના બાપુજીના બર્થડેમાં ગયો, પણ સાહેબ સરસ મજાની 250 રૂપિયાની 500 ગ્રામ કેક મૂકેલી, એની માથે 60નો બલ્બ મૂકેલો અને ફરતી 20 ચોકલેટો. મેં કીધું ભાણા આ શું છે? મને કે બાપુજીના કે 80 વર્ષ થયા છે એટલે 80 મીણબત્તી સામે નહીં. પછી કે આઈડિયા કર્યો, 60નો લેમ્પ મૂક્યો, ફરતી ચોકલેટ ગોઠવી. મેં કીધું મીણબત્તી? મને કે આ મોંઘવારીમાં ખર્ચા ન કરાય, બજેટ આપણું ટૂંકું છે. ભાઈ મને કે મારા ઘરે 4 ટ્યુબલાઇટ છે, 2 બલ્બ છે, છતાંય કે મારો બાપો મને રોજ સવારે કહે કે તું આવ્યો ત્યારથી ઘરમાં અંધારું છે, તું આવ્યો ત્યારથી ઘરમાં અંધારું છે. કે મને સમજાતું નથી શું કરવું મારે. પણ ભાણો મેં કીધું એમ અઘરો. એક દી એના ઘરે સવારના પોરમાં મને હું કબૂધી હુઈ જઈ એના ઘરે ગયો. મને કે આવો મંથન, એ કંઈક લાઇટ ફિટિંગ કરતો હતો. મેં કીધું હા ભાણા. મને કે આવા ઉભો રે એક કામ કરી કે હું આ જો સીડી ઉપર લાઇટનું વાયરિંગ ફિટ કરું છું, એક કામ કરતો, પેલો લાલ વાયર પકડતો. હું તો મદદ કરાવવાના ઈરાદે લાલ વાયર પકડ્યો. મને કે લાલ વાયરમાં અડતો એટલે હું ઓયડો. મને કે પાવર આવે? મેં કીધું નહીં. મને કે તો હવે કારો વાયર નહીં અડતો. વિદેશની અંદર લાઇટ જાય ને એટલે એ લોકો કંપનીમાં ફોન કરે. આપણે કેમ અહીંયા PGVCL છે, જેટકો છે, એમ એ લોકો એની કંપનીમાં ફોન કરે. પછી અમુક દેશની અંદર લાઇટ જાય એટલે એ સીધું ઓનલાઈન ફરિયાદ કરે. ત્યાં ફોન કરવાની સિસ્ટમ નથી, કોઈની પાસે બોલીને એનર્જી બગાડવાની ત્યાં રિવાજ જ નથી. આ કામ પૂરતું બોલે. અમુક તો ત્યાં કામ પૂરતું નથી બોલતા વિદેશમાં. પણ વિદેશમાં લાઇટ જાય એટલે કંપનીમાં ફોન કરે અથવા મેસેજ કરે. અને આપણે અહીંયા ઇન્ડિયાની અંદર, ગુજરાતની અંદર લાઇટ જાય એટલે ઘરની બહાર નીકળે, ડેલા લગીને જાય અને બાજુવાળાને જોરથી બૂમ પાડે, હે કરશનભાઈ તમારે લાઇટ ગઈ. કરશનભાઈ પાછું મોઢામાં બ્રશ કરતો હા મારે લાઇટ ગઈ. હા કરશનભાઈ ત્યાં ગઈ હોય તો આપણે ત્યાં ભલે સાંજે આવે. મારે એકને ગઈ હોય ને તમારે ચાલુ હોય તો માથાકૂટ ચાલુ થાય. આ એક છોકરી એના બાપુજીને કહેતી હતી કે પપ્પા સામેના મકાનમાં જે છોકરો રહે છે ને મને બહુ હેરાન કરે છે, બહુ પરેશાન કરે છે. એના પપ્પા કે વાંધો નહીં બટા, એ કે બોલ, કે એને બોલાય આવ અને તું કે ને એવી સજા એને આપું, ટાટિયા ભાંગી નાખું, પગ ભાંગી નાખું કે ટાટિયા ભાંગી નાખું. છોકરી કે એ બધું કંઈ કરવાનું નથી. એમ નહીં બેટા, તું કે એવી સજા એને આપું. પપ્પા એ કે મારા લગ્ન કરાવી દો એના જોડે. બાપા કે તું તારી માં જેવી નીકળી. આ એક જણો 50 વર્ષનો વાંઢો. મારે એક કાર્યક્રમમાં જવાનું થયું. મને એક ભાઈએ કીધું, મને કે મંથનભાઈ અમારા ગામમાં 50 વર્ષનો ભાઈ છે, સેવાના કાર્ય બહુ સારા એવા કરે, સારો એવો છોકરો છે, કમાય છે બધું, પણ હજી લગ્ન નથી ત્યાં. એ કે એટલે તમે એની યારે થોડીક વાત કરો એટલે એને મજા આવે. કે કોઈક વાત કરવા વારું એને જ હોય ને તો એને મજા આવે. કે બિચારો પોતાના હૈયાની વાતો કોકની સામે ઠલવી શકે. મેં કીધું વાંધો નહીં, મારે ટાઈમ હતો એટલે એના ઘરે ગયો. મેં કીધું તમારા કેટલા વર્ષ થયા? મને કે 50 વર્ષ થયા. મેં કીધું આજ દિન સુધી તમને લગ્નની ઈચ્છા ન થઈ? મને કે મને તો 22 વર્ષનો હતો ત્યારથી લગ્નની ઈચ્છા થતી હતી. સામે વારને કોઈને ન થઈ. એક બેન ડોક્ટર પાસે દાંત કઢાવવા ગયા. ડોક્ટરની તમને બધાને ખબર છે, ડોક્ટર પાસે જાઓ ને એટલે માસ્ક બાંધેલું હોય, માથે કેપ પહેરેલી હોય, ઉપર કોટ પહેરેલો હોય, એટલે આપણે ઓળખી ન શકીએ કોણ છે. ડોક્ટરની જાત
ડૉક્ટરની જ્ઞાત અને ડૉક્ટર આ બધા બહુ ઉસ્તાદ હોય. હમણાં હું જેલમાંથી માંડ છૂટ્યો ભાઈ. આ વાત કરી દો, ઘરનો પ્રોગ્રામ છે એટલે જેલમાં 5 દી રહી આવેલો હું. હું કામ રહી આવેલું એનું કારણ કહું. એક બેણે મારી ફરિયાદ કરી કે આ છોકરો રોજ મારી સામું જોવે, એટલે પોલીસવાળાએ મને જેલમાં પૂર્યો. એ પહેલાં મને પૂછ્યું, મને કે તમને એ કે એક પ્રશ્ન પૂછવો. મેં કીધું પૂછો સાહેબ, આમાં હું નિર્દોષ છું. મને કે ના, ફરિયાદી કોઈ દી નિર્દોષને સજા આપતા જ નથી કે. મેં કીધું પણ મેં ફરિયાદ નથી કરી, સામેવાળા બેણે મારી ખોટી ફરિયાદ કરી. મને કે ના, સાચી ફરિયાદ હોય ત્યારે જ તમને પકડા હોય. પછી તો મેં મારા વિડીયો બતાવ્યો, મેં કલાકાર છું. મને કે તો અહીંયા જ રહ્યો સાહેબ. 5 દી લગીને મને લોકઅપમાં ન પૂર્યો પણ ન્યાયની હારે રાખ્યો. મેં કીધું સાહેબ મારો વાક હું. મને કે તમે કે બેણે એવી ફરિયાદ FIR લખાવી છે કે આ છોકરો સવારના 9 વાગ્યાથી બપોરના 1:30 વાગ્યા લગીને મારી સામું જોયા કરે. મેં કીધું એમાં સાહેબ મારો કાંઈ વાક નથી. મને કે ના, તમે જોતા હોવ તો જ એણે ફરિયાદ કરી હોય. મેં કીધું એવું નથી સાહેબ, તમે ગાડી કાઢો. એણે ગાડી કાઢી. સાહેબ બેઠા, જમાદાર સાહેબ બેઠા, બીજા 2-3 ઇન્સ્પેક્ટર લોકો બેઠા, હું બેઠો. મેં કીધું હાલો એમના દવાખાના પાસે લઈ ગયો. મેં કીધું સામે વાંચો. શું લખ્યું? ડૉક્ટર સ્મિતાને જોવાનો સમય 9 થી 2. મેં કીધું મારો કાંઈ વાક છે? પણ એ બેન ડૉક્ટર પાસે દાંત કઢાવવા ગયા. ડૉક્ટરે માસ્ક બાંધેલું, માથે કેપ પહેરેલી, અને ડૉક્ટર ખડખડાટ દાંત કાઢ્યો. એટલે બેણે કાંઈ બોલ્યા નહીં, દાઢ કઢાવી લીધી. પછી ડૉક્ટર સાહેબને કીધું કે 2 કલાકથી હું અહીંયા આવી છું, તમે મારી ટ્રીટમેન્ટ કરો છો, પણ ખડખડાટ આમ દાંત કાં કાઢો? એ કે મીઠા મીઠા. પછી એણે ધીમેકથી માસ્ક નીચે લીધું, કેપ ઉતારી, અને પછી કીધું તું મને ઓળખે છે? આપણે કોલેજમાં હતા પેલી. કે હા. એ કે તું તો એ કે પ્રશાંત કે નહીં? એ કે બસ હું પ્રશાંત, દાંતનો ડૉક્ટર. ત્યારે એ કે તે મને કીધું તું તમારાથી થાય ઉખેડી લેજો. આજ મોકો મળ્યો, 3 દાંત ઉપાડી દીધો. માંડ લાગમાં આવી. પણ માણસો, મેં કીધું ને પારકી પંચાયતમાં મજા હોય. એક જણો એના શેઠને કે શેઠ 20 દિવસની રજા આપો. શેઠ કે 20 દિવસ તાર કરવું હું? અરે કે શેઠ લગન છે લગન. એટલે શેઠને મોજ આવી ગયો હોય કે લગન હોય તો 20 દીના નહીં, 25 દીની રજા તું તારે જલસા કર. 25 દી પછી પાછો નોકરી હાજર થયો. 5 દિવસની નોકરી કર્યા પછી શેઠે બોલાવ્યો કે અહીંયા આવ. કે બોલો શેઠ. એ કે લગન પતી ગયા? એ કે હા. કે તો ફોટોગ્રાફી તો તારી બતાવ, લગનમાં ભલે ના બોલાવ્યા હોય પણ ફોટો તો બતાવ, અમે જોઈએ કે તારા લગન કેવા હતા. બોલો કે એ તો તુલસી વિવાહ હતા ને સાહેબ. બોલો તુલસી વિવાહમાં 25 દી રજા પાડતા હોય એ પછી પોતાના થાય. આ એક જણો સવારના પોરમાં હજી તો બ્રશ કરીને ચા પીને સીધો એના સસરાના ઘરે ગયો. એટલે સસરા એને સાસુએ કીધું કે આવો જમાઈરાજ, હવારમાં હું પધાર્યા છો? એ કે મારે અને તમારી દીકરીને થોડોક ઘરમાં મીઠો ઝઘડો થઈ ગયો છે, એટલે તમારી દીકરીએ કીધું કે નર્કમાં જાઓ. છોકરાવાળા છોકરી જોવા ગયા એટલે બધી વાતચીત થઈ. પછી છોકરીના બાપુજીએ એટલે કે એના પિતાજીએ એટલે કે એના પપ્પાએ એટલે કે એના ફાધરે કીધું કે મારી દીકરી છે ને BA છે. તો છોકરાનો બાપ કે અમારે BA એવી જ જોવે. એજ્યુકેશનનું કહેતા હતા. 50 વર્ષના બેન ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરને કે સાહેબ હજી જસ્ટ હું 15ની થઈ છું અને મારા વાર બહુ ખરે છે, આના માટે મને કંઈક આપો. ડૉક્ટર સાહેબે કાચની એક બરણી આપી. એ કે આમાં ભરજો અને પછી વેચી નાખજો. આમાં ભરવાથી આ વેચવાથી ભાવ બહુ સારો હોય છે, બીજું આમાં કંઈ થાય નહીં. 4-5 વર્ષનો દીકરો સોફા ઉપર ઠેકડા મારતો હતો એટલે માએ કીધું કે એ બટા, કે આ સોફા કે બેસવા માટે છે, ઠેકડા મારવા માટે છે? શાંતિથી મહેમાન આવ્યો હોય, આપણા ઘરના લોકો બેઠી હોય કે એના માટે સોફા લીધા છે ને તું ઠેકડા મારે છે? ત્યારે એ છોકરાએ કીધું કે મમ્મી વેલણ છે ને એ રોટલી બનાવવા માટે હોય, તમે ગમે ત્યારે નથી પાડી લો. અમુક છોકરા એવા કજડા હોય, ભૂકા કાઢી નાખે. આ ગોપાલ સોડાની મેં વાત કરી, પાછી એક ન્યાની વાત કરી દઉં. ત્યાં એક છોકરો આવે અને
દરરોજ એક છોકરો આવે. પહેલાં તો 15 દિવસ રોજ 5 રૂપિયાની સાદી સોડા પીતો. પછી એક દિવસ આવ્યો, એ કે લીમકા સોડા છે? એ કે હા આપો. પહેલાં એ કરીને લીમકા સોડા આપી. એ કે પછી ઓરેન્જ સોડા છે? તે કે હા. તે કે એ એક આપો. પાછી ઓરેન્જ સોડા આપી. પછી કે પાઇનેપલ સોડા છે? એ કે હા. તે કે પાઇનેપલ સોડા આપો. પહેલાં એ પાઇનેપલ સોડા આપી. એ કે તારે પીવી કઈ? ઓલો કે પીવી ક્યાં? કે તમે કરો ને. એ જોવાની બહુ મજા આવે. છોકરાને વતાવવા અઘરા છો. મારી બાજુમાં એક છોકરો ચોકલેટ ખાતો તો સવારના પોરમાં, એટલે મને કબૂદી હુઈ જી. મેં કીધું બેટા ચોકલેટ ન ખવાય, દાંત સડી જાય, દાંતની અંદર જીવડા પડે. મને કે તમે મારા દાદાને ઓળખો છો? મેં કીધું ના. મને કે 105 વર્ષના થયા. મેં કીધું એ ચોકલેટ ખાતા હતા? મને કે ના ના, પારકી પંચાયત નહોતા કરતા. પણ અમુક રહ્યા ને સ્ટેટસ મૂકે. અત્યારે સ્ટેટસનો જમાનો આવી ગયો. સ્ટેટસ મૂકે, ઢૂંઢને સે તો ભગવાન ભી મિલ જાતે. એને પાછું ઘરમાં ટીવીનું રિમોટ ન જડતું હોય. ભાણાએ હમણાં એના છોકરાને કીધું રિમોટ ક્યાં છે? એનો છોકરો આમ જોતો હતો એની મમ્મી સામે. ભાણો કે મારું નહીં, એસી નું કહું છું. ભાણાના ઘરનાના મોબાઈલમાં હમણાં કસ્ટમર કેરમાં એણે ફોન કર્યો ભાભીએ. એ કે 5 દિવસથી મારા મોબાઈલમાં એ કે નેટવર્ક નથી આવતું, ઇસ્યુ છે, નેટ હાલતું જ નથી, કે મારે શું કરવું? કસ્ટમર કેરમાંથી જવાબ આપ્યો, એ કે તો ઘરનું કામ કરી નાખો. હા બેનોરિયા એ ભોરા હો હાવ બિચારા. હા હમણાં એક બેન એના પતિને શાંતિથી સોફા ઉપર બેઠા બેઠા પૂછતા હતા કે તમારા જીવનની અંદર મોટામાં મોટી મુશ્કેલી કઈ? 2 વાર પૂછ્યું, તમારા જીવનની અંદર મોટામાં મોટી મુશ્કેલી કઈ? ઓલો એની પત્નીની સામે જ જોતો રહ્યો. કે હું તમને કહું છું તમારા જીવનમાં મોટામાં મોટી મુશ્કેલી કઈ? તમે કશું બોલતા નથી. આ એક બેને હમણાં ફેક આઈડી બનાવ્યું ઇન્સ્ટાગ્રામની અંદર અને પોતાના પતિને રાતના 11:30 કલાકે મેસેજ કર્યો. એટલે ગોરધન ઓનલાઈન જ હતો. એટલે આણે પૂછ્યું બેણે કે તમારા પત્ની શું કરે છે? આ કે ગુજરી ગયા, એને 4 વર્ષ થયા છે. બોલો પછી ભાઈની દશા ઘરે જઈને ભૂલ થઈ હશે. એક બેન હમણાં જ્યોતિષ પાસે હાથ જોવરાવા ગયા. જ્યોતિષે હાથ જોયો. પછી બેનને કીધું કે તમારા પતિનું મૃત્યુ ઝેર ખાવાથી થશે. તો બેન કે ઈ વાંધો નહીં સાહેબ. જ્યોતિષને કે ઈ વાંધો નહીં દાદા, પણ આમાં મારું નામ તો ક્યાંય નહીં આવે ને. બોલ એક ભાઈ મને કહેતા, મને કે ભૂદેવ છો? મેં કીધું હા. મને કે હાથ જોવો? મેં કીધું ના ના, અમે આખા માણાને જ જોઈએ, સીધા જનરલ. કાકાને જોઈએ તો આખા કુરની ખબર પડી જાય, મામાને જોઈએ તો આખા મોહારની ખબર પડી જાય, અને તને જોઈએ ત્યાં તારી ખબર પડી જાય. એમ નહીં કે તમે મારા ઘરે આવો કે ભૂદેવ છો, અમારે ત્યાં પગલાં ક્યાંથી? એટલે એક દી એના ઘરે ગયો, મને ચા પાણી પાયા, નાસ્તો કરાવ્યો. મેં કીધું ભાઈ તારા ઘરમાં રધી વહી ગઈ હોય એવું લાગે. મને કે સાચી વાત છે, કે ઉધી વીવરથી આવી ગઈ. મારા ઘરની બહાર હમણાં નીકળો તો ખટારો પડ્યો હતો, એટલે મારી ઘરવાળીને મેં કીધું આ ઘરની વચ્ચે ખટારો કોણે રાખ્યો? મને કે શાંતિથી અંદર વયા જાઓ, કૂતરા પકડવા માટે આવ્યો છે. ભૂલમાં કે તમને લઈ ગયા હોય તો? એ ભાઈ મને કહેતા, મને કે કૂતરાને ખબર પડી ગઈ છે કે માણસોને હવે 14 ઇન્જેક્શન નથી લેવા પડતા, પછી કે કરડે ઓછા અને ધોળવે જાજા. પણ જો તમારા જીવનની અંદર કોઈ વ્યક્તિ સાહેબ નજીક આવે અને પાછું દૂર જતું રહે, નજીક આવે અને પાછું દૂર જતું રહે, નજીક આવે ને પાછું દૂર જતું રહે, નજીક આવે ને પાછું દૂર જતું રહે, એટલે સમજવાનું કે હિંચકા ઉપર બેઠો છે.
એક જણો છોકરી જોવા ગયો, છોકરી જોઈ લીધી, ગમી ગયું, બધું નક્કી થઈ ગયું. પછી દીકરીના બાપે કીધું કે અમારી દીકરી કવિ છે. ત્યારે છોકરાના બાપે કીધું કે અમારો દીકરો છે ને એ બેરો છે, ખાલી માથું હલાવશે. આયુર્વેદિક ડોક્ટર પાસે એક જણો ગયો, એ કે પચવામાં ભારે ખોરાક કયો? આયુર્વેદિક ડોક્ટર કે ગોરધાણા. પચી જાય તો એ કે જલસા, નો પચે તો એ કે આખી જિંદગી ગચરકા આવે. આ મેડિકલ સ્ટોરમાં હમણાં ભાણો ગયો, એ કે ભાઈ દવા રાખો. ઓલા કે આ દવાની જ દુકાન છે, અહીંયા કઈ કપડા ન રાખે. અરે એમ નહીં કે તમને પૂછીએ છીએ જેનરિક દવા રાખો. એ કે હા રાખીએ છીએ ને. તો એ કે મૂંઢ માર વાગ્યું હોય અને લોહીની કે ધાર થતી હોય, જ્યારે કઈ દવા લગાડવાની આવે? પેલા ભાઈ કે તમને લાગ્યું છે ક્યાં? અરે કે લાગ્યું નથી, પણ મારા સસરાને ત્યાં જાઉં છું, કદાચ વારો નીકળી પણ જાય. બે સુરદાસ અમારા ઉનાની અંદર બથો બથ આવ્યો, કોઈ રીતે માને નહીં. ભાઈ ટ્રાફિક જામ થઈ ગયું, કોઈ રીતે કોઈના બાપનું માને નહીં. એટલે હું ત્યાંથી ગાડી લઈને નીકળતો તો મેં કીધું હું છે જોવા દો, આ પાર્કી પંચાયતમાં મને એ રસ હો. એટલે હું ગયો, મેં કીધું હું છે? મને કે જોનીભાઈ બે સુરદાસ કે દબદબાટી હામ હામે બાંધે છે, નોખા પડતા નથી. મેં કીધું ઉભા રહ્યો, આમાં મગજ હલાવવો પડે, એક તો છે નહીં છતાંય મેં કીધું હલાવવો પડે. એટલે બે ની વચ્ચે હું ગયો, મેં કીધું એ શાંતિથી ઉભા રહ્યો, આમાં બે પાસે મેં કીધું ચાકુ છે, એક પાસે છરી છે. મેં કીધું આમાં ખોટું કોકને વાગી જાય ને તો અહીંયા મર્ડર થાય હો. સીધા સીધા પણ ભાણો ભણતો, હું ભણતો, અમારી પેલા 2-4 વિદ્યાર્થીઓ અમારા ભાઈબંધો ભણતા, એમાં અમને જે ભણાવતા એ માસ્તર નિવૃત્ત થઈ ગયા. પછી હમણાં ભાણાના ભાઈબંધને, એટલે ધનચક્કર એનું નામ છે, ભાણાનો ભાઈબંધ પાછો ધનચક્કર, એને હમણાં મળ્યા એ સાહેબ. એટલે કે ધનચક્કર મજામાં? અરે કે સાહેબ જલસા જલસા તો કયો. એ કે ધનચક્કર કે તારી સેવા બહુ સારી હોય, કે તારે ઘરની ગાયો, ઘરની ભેંસો અને ધનચક્કર જે તારું દૂધ પીને જે મને મજા રહેતી ને, એ હવે ધનચક્કર સિટીના ગામમાં મજા નથી, કોથરીના દૂધ પીને. ધનચક્કર એ બે મગજ વાળો, એ કે સાહેબ કોથરીના દૂધમાં મજા ન હોય તો ડાયરેક્ટ કોથરી પીવા મળો, એ કે મજા જ આવે રહેશે. બોલો. અરે એમ નહીં ધનચક્કર, એ કે તને વાત કરું તારા દૂધની તાકાત કેવી હતી. ધનચક્કર કે મારા દૂધની નહીં, ભેંસના દૂધની. ગયો સાહેબ તમે નિવૃત્ત થયા પણ તમારા લખણ ન સુધર્યા. એમ નહીં ધનચક્કર, કે તું મને રોજ સવારમાં દૂધ આપી જતો, બપોરે છાશ આપી જતો, પાછો આંજે ઘરે દૂધ આપી જતો. અત્યારે ધનચક્કર તું શું કરે? કે સાહેબ દૂધના ફેરા કરું. એ કે આ ભણતા ત્યારે તમે દૂધ લાવવાનું કહેતા ને મૂકવાનું કહેતા, ને લાવવાનું કહેતા ને મૂકવાનું કહેતા. ભણવાનું ન કાંઈ જ્ઞાન આવ્યું પણ દૂધનું જ્ઞાન આવ્યું. એ કે એમ નહીં દૂધમાં અત્યારે શું કરે? અરે કે સાહેબ 10 લીટર દૂધ હોય એનું 3 લીટર બનાવતા મારે 2 મિનિટ થાય. ધનચક્કર એવો અઘરો. પણ સંસ્કાર સાહેબ છે ને મા પાસેથી શીખવાના હોય, સંઘર્ષ તમારા બાપની પાસેથી શીખવાનું હોય. સંસ્કાર મા પાસેથી આવે, સંઘર્ષ બાપ પાસેથી આવે. અને કપડાં, વાસણ, કચરા, પોતા કોની પાસેથી શીખવાના હોય એ કહેવાની જરૂર નથી. આ એક બેન એના નોકર ઉપર કાયમ ગુસ્સે થતા, તે હજી કે બેડ ઉપર કે ઓસાડ બદલ્યો નથી, તને કે ખબર નથી પડતી મહેમાન જાય ભેગા કપ ધોઈ નાખવાના હોય. આવું 5-6 મહિના આવેલું. પછી નોકરે કીધું કે માલકીન મેડમ હું તમારો નોકર છું હો, તમે જેમ ફાવે મને ખખડાવવામાં હું તમારો નોકર છું, તમારો પતિ નથી. જેમ કે મને હાકી લ્યો. અને બેનો રહ્યા ને નોકરને તમે કે, આ નોકર ઘરમાં હોય એને તમે કે, અને પતિને તું કે. એને ખબર છે કે આને તું ન કહેવાય નતર વયો જાય. બોલો ક્યાં જવાનો બિચારો. રાજા જો હટ કરે ને તો રાજ હટ કહેવાય, સ્ત્રી હટ કરે તો સ્ત્રી હટ કહેવાય, બાળક હટ કરે તો બાર હટ કહેવાય, પણ પતિ જો હટ કરે તો પીછે હટ. હટાવી દેવું. એક બેન હમણાં એના પતિને ફોન કર્યો, ક્યાં છો? ઓલો કે ગાડી લઈને જાતો તો ભેંસ ભટકાણી, એક્સિડન્ટ થઈ ગયું, નીચે પડી ગયો. એ કે ધ્યાન રાખજો કે ટિફિનમાં જે કે ડાર આપી છે એ ધોરાઈ ન જાય.
ભલે ગુણાઈ ગયો. એક જણાનું હમણાં એક્સિડન્ટ થયું હતું, એના ભાઈનો ફોન આવ્યો કે શું કરે, અરે કે હમણાં હું કે ગાડી લઈને જતો હતો, મારું એક્સિડન્ટ થયું. કે કેમ કરતા? એ કે વચમાં ભેંસ ભટકાણી. એટલે એના ભાઈએ ખાલી એટલું જ કીધું, બીજી વાર ભટકાણી. પણ યુવાનો બેઠા ને સાહેબ, અટાણે યુવાનોની અંદર જોશ હોય, જુવાની હોય, ફૂલ સ્પીડમાં ગાડી હાંકતા હોય, ગરુડની જેમ ગાડી હાંકે. આ ભાણો મને કહેતો, જે યુવાનો ગરુડની જેમ ગાડી હાંકે છે ને, એની પાછળ કે ગરુડ પુરાણ તાત્કાલિક બેઠાડવું પડે, એટલી સ્પીડે આ લોકો ગાડી ચલાવે. હમણાં હું ગાડીને ગાભો મારતો હતો એટલે મારા બાજુવાળાએ કીધું મને કે ગાડી લીધી? મેં કીધું હા. મને કે ક્યાંથી? મેં કીધું ગેરેજમાંથી, અહીંયા રિપેર કરાવવા આપી હતી ને, પાછી લઈને આવ્યું. રસ્તા પર ચાલતી મરઘી અને એક્ટિવા પર ચાલતી છોકરી કઈ દિશામાં ટર્ન મારશે, આજ દિન સુધી કોઈ જુવાન નક્કી નથી કરી. સરસ મજાની યુવતીએ હમણાં એક્ટિવા લઈને જતી હતી, ગાડીમાં પેટ્રોલ ખૂટી ગયું, ગાડીમાંથી નીચે ઉતરીને 200 મીટર જેટલું ચાલી પેટ્રોલ પંપે ગઈ અને ત્યાં કીધું કે મને 100 રૂપિયાનું પેટ્રોલ નાખી દો, મારી બાઇકમાં પેટ્રોલ પૂરું થઈ ગયું છે. એટલે પેટ્રોલ પૂરવાવાળાએ કીધું કે તમારી ડેકી ખોલો. બેણે ડેકી ખોલી, થમ્સઅપના બાટલાની અંદર પેટ્રોલ ભરેલું ડેકીમાં હતું. એટલે ત્યારે ઓલાએ કીધું કે તમારી પાસે પેટ્રોલ હતું નાખી ન દેવાય. આ છોકરી કે એ તો ઇમરજન્સી માટે રાખ્યું છે. એક જણાએ નવી ગાડી લીધી ભાઈ, 5 દિવસ ગાડી હાંકી ફૂલ સ્પીડમાં. એટલે ગાડીમાં કંઈક તકલીફ થઈ ગઈ, પાછો શોરૂમમાં ગયો. એ કે ગાડીમાં તકલીફ થઈ ગઈ છે, મને ગાડી બદલાવી દો. શોરૂમ વાળા કે ગાડી બદલે નહીં, જે એકવાર વેચાઈ ગઈ હોય એમાં રિપેરિંગ ફોલ્ટ હોય તો અમે કરી દઈએ, બાકી ગાડી ન બદલે. એટલે સીધો મેનેજર પાસે ગયો. કે 5 દિવસ ત્યાં ગાડી કે કેશ પેમેન્ટથી લીધી અને ગાડીમાં ખરાબી આવી ગઈ છે, બદલાવાની ના પાડે છે, ગાડી મને બદલાવી દો, બાકી દિલ્હીમાં જે દશા થઈ હતી ને એવી દશા કે અહીંયા થાય હો તમારી. એટલે મેનેજરને એમ થયું કે આ કંઈક મોટો માણસ હશે, દિલ્હી માણે હું કર્યું હે. એટલે વાત કરી કે ભાઈ ગાડી તમને નવી અમે એક્સચેન્જ કરી દઈએ છીએ, આ ગાડી અમે રાખીએ, તમને બીજી ગાડી આપી દઈએ. બીજી ગાડી લઈ લીધી. પછી પાછું મેનેજરે કીધું કે જાઓ પહેલાં અહીંયા આવો, ઓફિસે આવો, ચા આપી, પાણી આપ્યું કે ચા પાણી પીવો. પછી કીધું કે દિલ્હીમાં તમારે શું થયું હતું? અરે કે દિલ્હીમાં કે વાત પૂછો માં. પણ એ થયું તું હું કાંઈ નહોતું થયું. કે ગાડી ન બદલી દીધી, રિપેર કરીને આપી, તો પછી એ લઈને વયો ગયો. પણ ભાણાનો છોકરો એક દી વાત કરતો હતો, કાર્યક્રમના અંતમાં બે વાત કરી દઉં. એક દી મને કે આ ગૂગલ પે અને ફોન પે આવી ગયું ને ભાઈ, પછી કે બહુ તકલીફ છે. મેં કીધું શું તકલીફ? આ ગૂગલ પે ને ફોન પે મેં કીધું બહુ સારી સુવિધા કહેવાય. મને કે સુવિધા બહુ સારી છે, પણ રસ્તામાંથી જે પૈસા મળતા હતા એ બંધ થઈ ગયા. હમણાં એક મહેમાન મારે ઘરે આવ્યા, એટલે મેં જાતા હતા એના છોકરાને જાતા પૂછ્યું. મેં કીધું બટા આગળનો પ્લાન શું છે? મને કહી તો તમારા ઉપર નિર્ભર હોય ને, 50 રૂપિયા આપશો તો એ કે દાબેલી ખાશું, ને 500 આપશો તો પીઝા પાર્ટી કરશું. બોલ. પાછા મોબાઈલમાં સ્ટેટસ મૂકે આમ તો આત્મનિર્ભર છે. પણ આપ સૌએ મને શાંતિથી માણ્યો તે બદલ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. અને અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો.